મહત્વપૂર્ણ સમાચાર બે કાર વચ્ચે અકસ્માતની ઘટના એક કારમાં આગનો બનાવ 7 લોકોના મોત નિપજ્યા છે। સુરેન્દ્રનગર લખતર રોડ પર ગોઝારા અકસ્માતની ઘટના બે કાર વચ્ચે અકસ્માત બાદ કારમાં આગ લાગી। એક કાર રોંગ સાઈડમાં ખાબકી હતી જે બાદ સળગી ઉઠી। કારમાં સવાર 7 લોકોના મોત નિપજ્યા। પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ઝમર અને દેદાદરા ગામ વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો। મોતનો આંક હજુ વધી શકે છે। ગોઝારો અકસ્માત સર્જાયો છે। સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અક્ષય, કેવી રીતે આ દુર્ઘટના બની? જી, ચોક્કસથી વાત કરવામાં તો સુરેન્દ્રનગર લખતર હાઈવે છે। આ લખતર હાઈવે પર દેદાદરા ગામ નજીક આજે બે કાર છે। બંને કાર સામસામે અથડાતા આજે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માત બાદ એક જે કાર છે એ પલટી ખાઈને રસ્તાની જે સાઈડમાં આવેલ ખાઈમાં ખાબકી હતી ને જે રસ્તાની સાઈડમાં ખાઈમાં કાર ખાબકી ત્યારબાદ અચાનક જ કોઈ કારણસર ઈ કાર છે કારમાં આગ ભભૂકી ઉઠી હતી। કારમાં સવાર જે તમામ વ્યક્તિઓ છે તેને બહાર નીકળવાનો મોકો ન મળતા તમામ વ્યક્તિઓ જે સાથે સાથે જીવતા ગુંજાઈ ગયા હતા। હાલ જે તમામ મૃતકો 7 વ્યક્તિ છે તેને ડેડ બોડી છે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવી છે અને મૃતકના પરિવારજનો અને જે ગામના લોકો છે તેના મોટી સંખ્યામાં પણ ઘટના સ્થળે અને લોકો અહીંયા હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા છે। જી અક્ષય, જે લોકો સવાર હતા શું તે તમામના મોત થયા છે? કેટલા લોકો ઘાયલ છે? તેમને સારવાર આપવામાં આવી છે કે કેમ? જી, ચોક્કસથી જે કારમાં આગ લાગી છે તેમાં સવાર તમામ વ્યક્તિઓના મૃત્યુ છે એ હાલ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તમામ લોકોના મોત થયા છે। પરંતુ જે સાચી જે કન્ફર્મ જે વિગતો છે એ હોસ્પિટલ સત્તાધીશો દ્વારા આપવામાં આવે ત્યારબાદ જ ખ્યાલ આવે। કારણ કે કારમાં કુલ કેટલા સવાર વ્યક્તિઓ હતા અને કેટલાના મોત થયા છે તે કારણ કે જે મૃતકોની ડેડ બોડી છે એટલી હદે સળગી ગઈ છે કે કોઈની ઓળખ કરવી મુશ્કેલ છે અને મૃતકોની ઓળખ મેળવવા માટે થઈને પણ હાલ જે લાશ છે તે તમામ એને માટે થઈ અને રાજકોટ ફોરેન્સિક ટીમ માટે મોકલવામાં આવી રહ્યું છે। એટલે એના પર અક્ષય, આપ જોડાયેલા રહેજો। ટેકનિકલ ખામી સર્જાય છે એટલે આપનો અવાજ અમારા સુધી સંપૂર્ણ રીતે પહોંચી નથી રહ્યો। ફરી એક વખત તમારો સંપર્ક કરીશું। બે કાર વચ્ચે આ ભીષણ અકસ્માતની ઘટના બની। એક કાર પલટી ખાઈને એક ખીણમાં ખાબકી અને ત્યારબાદ તેનામાં આગ લાગી અને 7 લોકોના ઘટના સ્થળે મોત થયા છે। 2 લોકો ઘાયલ છે। હજુ પણ મોતનો આંકડો વધી શકે છે કારણ કે જે લોકો ઘાયલ છે તે ગંભીર અવસ્થામાં છે। તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। જે લોકો મૃતક છે તેમની ઓળખ પણ થઈ શકી નથી। સંપૂર્ણ રીતે દાઝી જવાના કારણે તેમની ઓળખ હજુ થઈ નથી। સંવાદદાતા અક્ષય ફરી એક વખત જોડાઈ ગયા છે। અક્ષય, આપ આપની વાત પૂરી કરજો। જી, જે મૃતકો છે તમામ જે છે એમાં કેટલી મહિલાઓ છે, કેટલા પુરુષો છે અને કેટલા બાળકો છે તેની જે વિગતો છે એ મૃતકના પરિવારજનો હોસ્પિટલ પહોંચે અને તેમની ઓળખ કરે ત્યારબાદ જ સાચો ખ્યાલ આવશે કે જે મૃતક 7 વ્યક્તિઓ છે તેમાં કેટલી મહિલાઓ, કેટલા પુરુષો અને કેટલા બાળકો હતા અને ક્યાંના હતા। હાલ જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ લખતરની નજીક આવેલ કડુ ગામ છે। કડુ ગામના તમામ વ્યક્તિઓ। આભાર અક્ષય જાણકારી આપવા માટે।